બોલો કોને શું તપાસ કરાવી છે? આની પાસે બોલે અને આ પોલીસ સ્ટેશન છે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, તમે જે રીતે કહ્યું હતું તમારા પોલીસ અધિકારીઓને કે જેટલા પણ આરોપીઓ જે કોઈ પણ કાંડ કરીને આવ્યા છે, કોઈ પણ ગુનો કરીને આવ્યા છે, એમનો વરઘોડો આપણે કાઢવાનો છે ને નીકળશે પણ ખરા. અને અમે તમારા ઘણા બધા એવા વરઘોડા જોયા પણ છે કે જેમાં જે આરોપી છે જ્યારે એમનો વરઘોડો કાઢવામાં આવે છે, લંગડાતો ચાલે છે, ક્યારેક તો તમે એમને કુકડા પણ બનાવ્યા છે. આવા અનેક દાખલા અમે જોયા છે. પણ આજે અમે એક દાખલો એ પણ જોયો છે તમારી પોલીસનો કે જ્યાં જે આરોપી છે, દુષ્કર્મનો, હત્યારો જે આરોપી છે, એમનો જ્યારે વરઘોડો કાઢવામાં આવે છે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે ત્યારે એકદમ નોર્મલ ચાલે છે. અને પછી જ્યારે તમારી જ પોલીસ છે અને એમના જ પોલીસ એક અધિકારી છે કાનમાં કંઈ કહી જાય છે અને પછી સીધો તે લંગડાતો ચાલવા લાગે છે. સવાલ આજે એટલા માટે ગુજરાત પોલીસ ઉપર ઊભા થયા છે કે જ્યાં ગુજરાતની પોલીસ છે, જે તમારા પીએસઆઈ અધિકારી છે, તેમણે મહિલાઓનું પણ અપમાન કર્યું છે. વાત અહીંયા અટકતી નથી. જે દુષ્કર્મનો, જે હત્યાનો આરોપી છે તેમની આટલી સરભરા કેમ કરવામાં આવે છે, તેમને લઈને આજે વાત કરવી છે. અને ખાસ કરીને આજે જે આખી ઘટના થઈ છે તે પણ સમજવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર દુષ્કર્મની અને હત્યાની એવી ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ છે કે જે દીકરી સાથે દુષ્કર્મ થાય છે એ ન્યાયતંત્રના દરવાજા ખખડાવતી રહે છે પરંતુ એમને ન્યાય નથી મળતો. એવી અનેક ઘટનાઓ છે. કોઈક નાની દીકરીઓ હોય છે, 5 વર્ષની, 10 વર્ષની દીકરીઓ ઉપર દુષ્કર્મ થાય છે અને પછી જ્યારે ન્યાયની માંગ કરવામાં આવે છે ત્યારે શું મળે છે? ખાલી એમના પરિવારને ધક્કા. સુનાવણી થવાની છે, પછી તારીખ પડે છે, તારીખ ઉપર તારીખ આપણે જોઈ છે. આવી તો અનેક ઘટનાઓ ગુજરાતમાં બની છે. પણ ગુજરાતમાં પહેલી વાર એવું જોયું છે કે જે પોલીસ અધિકારીઓ, જે આરોપી છે, એમને કાનમાં કંઈ કહી જાય અને પછી સીધા જે આરોપી છે લંગડાતા પણ ચાલવા લાગે. એટલે આપણા ગુજરાતમાં આજે ખબર પડી કે આવા પણ વરઘોડા નીકળે છે. આ રીતે જે દુષ્કર્મી છે તેમની સરભરા પણ આ જ રીતે કરવામાં આવે છે. અનેક આપણે એવી ઘટનાઓ જોઈ છે કે જ્યારે સવાલ ઊભા થાય છે કે ગુજરાતની પોલીસ છે તે મહિલાઓ ઉપર ક્યાંક ને ક્યાંક જે પોતાનો રોફ હોય એ જમાવતા હોય છે. અને અનેકવાર એવા દાખલા જોયા છે. આજે ફરી એકવાર એવો દાખલો જોયો છે. એક પરિવાર છે, ન્યાયની માંગ સાથે જાય છે પોલીસ સ્ટેશન, તો જે પીએસઆઈ સાહેબ છે એ પોતાની મોજમાં હોય છે, રોપ જમાવતા નજરે પડે છે કે આ બૈરાઓને શું ખબર પડે? જે લોકોને ન્યાયની ખબર પડતી હોય, જે લોકોને કંઈક આવડતું હોય, બધા આગળ આવજો. જે એક બાજુ ભાજપ સરકાર, હર્ષભાઈ, તમારી જ સરકાર નારી સશક્તિકરણના કાર્યક્રમ કરે છે, મહિલાઓને આટલું માનપાન આપે છે, અને બીજી બાજુ તમારી જ પોલીસ એમને ગમે એવા જવાબ દઈ દે છે. આ મહિલાઓને શું ખબર પડે? એટલે તમારા પોલીસ અધિકારીને પણ કહેજો કે એ પણ એક ભારતની નાગરિક છે, ગુજરાતની નાગરિક છે. બધા માટે નિયમ એક સરખા હોય છે અને બધા અહીંના જ નાગરિક છે, એટલે બધા સાથે વર્તન એક સરખું કરવાનું. હવે આજે હર્ષભાઈ, તમે ઘણી બધી મીડિયામાં આ તમે વિડીયો જોયા હશે, પણ શું એક્શન લીધું એમને નથી ખબર. અને આજે લોકોને વિડીયો પણ બતાવવા છે કે જે અધિકારી છે કઈ રીતે રોપ જમાવી રહ્યા છે. પહેલા તો આખી ઘટના ઉપર આપણે એ સમજવાનો પ્રયત્ન એટલા માટે કરવો છે કારણ કે ઘટના બની, પોલીસની કામગીરી એવી હોય છે કે જ્યારે એમને કોઈ ગુનો નોંધાવી જાય છે તો એમની સામે કાર્યવાહી કરવાની હોય છે. કાર્યવાહી તો કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે જેમની સાથે કંઈ બન્યું છે એ લોકો માંગ પણ કરે કે જલ્દીથી એમને કંઈક ન્યાય મળે. એ માટે જ્યારે આ ઘટના બની, એટલે કે જે આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં રહેતી જે 5 વર્ષીય બાળકી છે એ શનિવારના સાંજના સમયે ઘરેથી નીકળી, એ પછી ગુમ થઈ ગઈ અને ઘણો સમય વીતી પણ ગયો. દીકરી ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા. બાળકીના પરિવારજનોએ આ અંગેની જાણ જે આંકલાવ પોલીસ છે એમને કરી અને એમની જ સાથે પોલીસે અપહરણનો ગુનો પણ નોંધ્યો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ હાથ ધરી. સીસીટીવી ફૂટેજ તપાસતા નવાખલ ગામમાં જ રહેતો જે અજય ઉર્ફે રાહુલ જીકા પઢિયાર છે, એ યુવક જે આ 5 વર્ષની દીકરી છે એમને બાઇક પાછળ બેસાડીને લઈ જતો નજરે પડ્યો. જેથી પોલીસે આ અજય પઢિયારની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી, જેમાં તેણે બાળકીને ઉમેટાથી મહી નદી આગળ આવેલી સિંગરોટ નાની નદીમાં ફેંકી દીધી હોવાનું જાણવા મળ્યું. જેથી પોલીસે એસડીઆરએફની મદદથી નદીમાં બાળકીની શોધખોળ હાથ ધરી અને મંગળવારે નદીમાંથી આ બાળકીનો મૃતદેહ મળ્યો અને પોલીસે દુષ્કર્મ ગુજારી તેની ક્રૂરતાપૂર્વક હત્યા મામલે આરોપીની ધરપકડ કરીને તેના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા. પરંતુ આંકલાવના જે પીએસઆઈ એમઆર વાળા છે એમના 2 વિડીયોએ અનેક સવાલ ઉભા કર્યા છે. જે દિવસે બાળકી ગુમ થઈ ત્યારે પીએસઆઈ વાળાએ પીડિતના પરિવારજનો પર રોફ જમાવી લક્ષ્મણ રેખા તાણી હોવાનો એક વિડીયો સામે આવ્યો, જેમાં દેખાયું કે ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન લંગડાતો ચાલતો આરોપી જ્યારે લોકઅપમાંથી બહાર નીકળે છે ત્યારે 2 ડગલા સીધો ચાલે છે અને પછી પીએસઆઈએ કાનમાં કંઈક કહ્યું અને એ પછી આરોપી છે લંગડાતો પણ ચાલવા લાગ્યો.
5 વર્ષીય બાળકીનો જ્યારે ત્રીજા દિવસે પણ કંઈ હતો પતો નહોતો અને પછી જ્યારે શોધખોળ હાથ ધરી રહી હતી, મૃતદેહ એમનો જે નહોતો મળ્યો, એટલે બાળકીના પરિવારજનો અને સરપંચ સ્વાભાવિક છે કે પોતાની દીકરી જેમણે ગુમાવી છે એ ન્યાયિક તપાસની માંગ સાથે પોલીસ મથકે આવવાની છે. અને અહીંયા પણ એવું જ બન્યું કે બધા લોકો ભેગા થયા અને એ જ સમયે પીએસઆઈ બાળકીના પરિવારજનો, ગામના સરપંચ અને જેટલા પણ ગ્રામજનો એમની સાથે આવ્યા હતા એમના ઉપર રોપ જમાવ્યો અને હાથમાં દંડો અને પાણીની બોટલ લઈને ઉભેલા જે આ પીએસઆઈ તમને જે નજરે પડી રહ્યા છે, પોલીસ મથકના છેક બહારના ગેટ આગળ પાણી ઢોળીને એક લાઈન દોરી અને આ પોલીસ સ્ટેશન છે, નગરપાલિકા નથી, આ લાઈનની અંદર કોઈ આવતા નહીં, જો અંદર આવશો તો રાયોટિંગનો ગુનો દાખલ થશે એવી ધમકી પણ આપી. આ સાથે સાથે પીએસઆઈ આ બૈરાને શું ખબર પડવાની, બીજા કોઈ જેને કાયદાની ખબર પડતી હોય તે બોલો એમ કહી મહિલાઓનું અપમાન પણ કર્યું અને બધા ગ્રામજનોની વચ્ચે સરપંચને પણ ખખડાવ્યા. હવે એ દ્રશ્ય ઉપર પણ નજર કરવી છે કે જ્યાં પહેલા પરિવારની સામે જે રોપ જમાવી રહ્યા છે, જ્યાં પીએસઆઈ સાહેબ છે, એ એક બાજુના દ્રશ્ય આપણે જોઈએ અને બીજી બાજુમાં જે આ પીએસઆઈ સાહેબ છે અચાનક આરોપી પાસે જાય છે, એમને કાનમાં કંઈ કહે છે અને આરોપી છે લંગડાતો ચાલવા લાગે છે. એટલે આ બે દ્રશ્ય અત્યારે પોલીસ ઉપર સવાલ ઉભા કરી રહી છે કે એક તો પોલીસ છે મહિલાનું ક્યાંક સન્માન નથી જાળવતી, મહિલાને એવું કહી દે છે કે આ બૈરાઓને શું ખબર પડવાની. એક માએ પોતાની દીકરી ગુમાવી છે, હવે તમે એમની જ સામે એવું કહી દો કે એમને શું ખબર પડવાની છે, તો સવાલ અહીંયા કોને કરવા? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ તમને કરવાના કે પછી તમારી પોલીસને કરવાના? કે તમે તમારી પોલીસને આ પણ નથી શીખવાડ્યું? કેટલી બધી તમે પરીક્ષા લો છો તો એક સબ્જેક્ટ તમે એ પણ રાખજો કે જેથી કરીને તમારી પોલીસને એ પણ ખબર પડે કે કોની સાથે કેવું વર્તન કરવું. બધા ભણેલા ગણેલા રાજ્યમાં હોય એ જરૂરી નથી, બધા પાસે શિક્ષણ પહોંચ્યું હોય એ પણ જરૂરી નથી. એટલે તમે જે વ્યક્તિ પાસે શિક્ષણ નથી પહોંચ્યું, જેટલા પણ શિક્ષિત નથી, તમે એમને એવું કહી દો કે અમને કંઈ ખબર નથી પડતી, તો તમારો કહેવાનો મતલબ શું છે એ પણ તમારી પોલીસને એકવાર સમજાવજો. હવે એ દ્રશ્ય ઉપર નજર કરવી છે કે જ્યાં તમને સ્પષ્ટ દેખાય છે, સંભળાય પણ છે કે આ પોલીસ કઈ રીતે રોપ જમાવી રહી છે. બીજા બૈરાને શું ખબર પડવાની? બોલો કોને શું તપાસ કરાવી છે? બોલો. બધાને આની પાસેથી બોલે જેમ અને આ પોલીસ સ્ટેશન છે, અમારે ઓલું કરવું પડે. ના નગરપાલિકા નથી, આ કાયદો કહેવાય. સાઈડમાં ને બધા અમારા રાયોટિંગનો ગુનો દાખલ થાય. આ નગરપાલિકા નથી, આ પોલીસ સ્ટેશન છે. એટલે હાવ કરી કઈ અંદર નો ઘૂસી જતા, બરોબર? એટલે જે તમારું પોલીસ એની તપાસ કરે છે ભાઈ, તપાસ થશે એટલે તમને જાહેર કરી દેશે. બોલતા નથી એટલે તમે હાવ કરતા અહીંયા પહોંચી ગયા તો હમણાં અંદર પહોંચી જશે. અંદર કોઈ નહીં આવે. હા, આ બધા સાઈડમાં માને છે તમારું? સાઈડમાં તમે ભાઈ માનતા હોય બોલજો વચ્ચે. માને છે તમારું? હવે મને ખબર છે સરપંચ છે, એને માનતા હોય તો બોલો ને ભાઈ. બધા પાસે જતા રહો બધા. પણ ભાઈ તપાસ ચાલુ જ છે ને. રજૂઆત કરો ભાઈ બધા. રાયોટિંગનો ગુનો દાખલ થાય, પોલીસ સ્ટેશન આવ્યા એટલે ગુનો દાખલ થશે. મ્યુનિસિપાલિટીની ઓફિસ લાગે છે તમને? હું ત્યારે તપાસ કરું છું, કરાવું, બોલો ને શું એની ઈચ્છા છે આપણે કરી. પણ કઈ અંદર ઘૂસી જવાનું છે પોલીસ સ્ટેશનની અંદર? હા, તો પછી પોલીસને મદદની જરૂર છે, ત્યાં જાઓ ને. યુવાનોને હાથમાં એ છે, ત્યાં પોલીસ ચોરી કરે ત્યાં જાઓ, મદદમાં જાઓ, ત્યાં જરૂર છે. અહીંયા આવીને કાંઈ નહીં ફેર પડે, મદદ કરો ત્યાં.
હવે જ્યારે આ ઘટના સામે આવી એટલે સ્વાભાવિક છે કે પોલીસ તપાસ કરવાની છે. એટલે જે આરોપી છે તેમને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ લઈ ગઈ અને પછી જે આરોપી છે તેમણે કબૂલ્યું પણ ખરા કે જે આ દીકરીને તે છે મકાઈ ડોડો ખાવાના બહાને બાઇક પર બેસાડી ઉમેટા ચોકડી થઈ સિંગરોડ ચોકડી પછી મિની નદીના બ્રિજ પછીની જે કોતર છે એમાં લઈ ગયો. બાળકીના મોઢા ઉપર રૂમાલ બાંધી તેની સાથે દુષ્કર્મ આચર્યું અને દીકરીનું ગળું દબાવી હત્યા કરી તેને મિની નદીમાં ફેંકી દીધી હોવાનું કબૂલ્યું. પણ આ બધાની વચ્ચે હજુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં આરોપીને મેડિકલ ચેકઅપ માટે લઈ જાય છે ત્યારે પણ આરોપી સીધો ચાલે છે. એટલે સ્વાભાવિક છે કે એ તો સ્પષ્ટ થઈ જ ગયું છે કે પીએસઆઈ સાહેબે આરોપીના કાનમાં કીધું એટલે જે આરોપી જે હત્યારો છે દુષ્કર્મી છે લંગડાતો ચાલવા લાગ્યો હતો. કારણ કે જે રીતે ગાડીમાંથી આ જે આરોપી ઉતરે છે એમના ઉપરથી ક્યાંય એવું નથી લાગ્યું કે જે આરોપી દુષ્કર્મી છે તેમની સર્વિસ કરવામાં આવી હોય. કઈ બાજુ લઈ ગયા? કઈ બાજુ લઈ ગયા? જ્યારે આવી ઘટના સામે આવે છે ત્યારે એ નિવેદન આપણને ખૂબ યાદ આવે છે કે જે ગત નવરાત્રીમાં હર્ષ સંઘવીએ કહ્યા હતા જે દીકરીઓ બાબતે જે દીકરીઓની સુરક્ષા બાબતે વાતચીત કરી હતી. આજે ફરી એકવાર આ સવાલ ઉઠી રહ્યા છે કે હર્ષ સંઘવી સાહેબ જે ગુજરાત રાજ્યના જે ગૃહ રાજ્યમંત્રી છે એમની ફરજ આવે છે કે તમામ લોકોનું રક્ષણ થાય. એમની પોલીસ કઈ રીતે કામ કરે છે તેમના ઉપર નજર રાખવાનું. કારણ કે જ્યારે પોલીસ ઉપર સવાલ ઊભા થાય છે એટલે લોકો પણ એ વિચારે છે કારણ કે ક્યારેક અમે લોકો પણ ખોટા હોઈએ છીએ. પરંતુ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે તટસ્થ તપાસ હોવી જરૂરી છે. પણ જે અત્યારે આ વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે રોપ જમાવવામાં આવ્યો, મહિલાઓને બેઇજ્જત કરવામાં આવી અને જ્યારે એક દીકરીની વાત આવે છે, દુષ્કર્મની ઘટનાની વાત આવે છે ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા તપાસ છે તટસ્થ થવી જોઈએ. પછી તમે કઈ રીતે વરઘોડો કાઢો છો અમે જોઈ લીધો છે. વરઘોડાના આવા નાટકો પણ હોય છે એ પણ જોઈ લીધા છે. આ ઘટના જે રીતે ગુજરાત રાજ્યમાં બની છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.